વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાંસની ગટરો ઉપર નાખવામાં આવતા ફાઇબરના ઢાંકણા તૂટી ગયા હોય કાઉન્સિલની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ કરવા હૈયાધારણા આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી વરસાદી ઘાસ અને ગટર લાઇન ઉપર પહેલા બીમ અને લોખંડના ઢાંકણાઓ ફિટ કરવામાં આવતા હતા, જેમાં સમય બદલાતા હવે કોર્પોરેશન દ્વારા આરસીસી અને સિમેન્ટના ઢાંકણાઓ ફિટ કરવાની શરૂઆત કરી હતી, જેમાં મોટા પાયે ઢાંકણાઓ તૂટતા હોવાની ફરિયાદ અને ઢાંકણામાં પણ કૌભાંડ હોવાની બૂમો ફૂટતા સ્થાયી સમિતિ દ્વારા ફાઇબરના ઢાંકણાઓનું કામ મંજૂર કરાયું હતું, જેમાં પ્રત્યેક ઢાંકણા 7થી અંદાજે 8,000ની કિંમતનું ઢાંકણ ખરીદવાનો મંજૂર કરાયો હતો। સ્થાયી સમિતિની મંજૂરી બાદ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં ફાઇબરના આવા મજબૂત ઢાંકણાઓ ખરીદવાની શરૂઆત કરાઈ હતી અને તેને ફિટ કરાયા બાદ પણ ફરિયાદો યથાવત રહેવા પામી છે, જેમાં વિવિધ વિસ્તારમાં ફિટ કરાયેલા ફાઇબરના ઢાંકણાઓ પણ તૂટવાની શરૂઆત થઈ હતી, જેને પગલે સમગ્ર બાબત સ્થાયી સમિતિના સભ્ય બંદેશાના ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તૂટેલા ઢાંકણાના વિડીયો સાથે રજૂઆત કરી હતી અને તેના સ્પેસિફિકેશન મુજબ જો ના હોય અને વારંવાર આટલા મોંઘા ભાવના ઢાંકણા તૂટતા હોય તો ઇજાદાર સામે પગલાં ભરીને તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી, જે બાબતે મ્યુનિસિપલ કમિશનરે પણ સમિતિના સભ્યોને 1 સપ્તાહની અંદર સમગ્ર પ્રકરણની તપાસ કરાવી જરૂરી પગલાં ભરવા માટે હૈયાધારણા આપી હોવાનું સ્થાયી સમિતિના સભ્ય બંદેશ શાહે જણાવ્યું હતું। આ બાબતે કમિશનર સાહેબને મેં આજરોજ રજૂઆત કરી હતી કે આ ઢાંકણાની જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ ચેક કરી અને આ જે તૂટેલા ઢાંકણાનું લેબ ટેસ્ટ કરાવવું જોઈએ અને જેથી આપણને ઢાંકણામાં ખર્ચો કર્યા પછી બી જે સ્ટાન્ડર્ડના ઢાંકણા મળવા જોઈએ અને જેનાથી લોકોને તકલીફ ના પડે, કેમ કે આ ઢાંકણા એવી વસ્તુ છે, ગઈકાલે સુરતમાં જ એક બાળક આ ઢાંકણું તૂટી જવાથી પડી ગયો અને મરી ગયો। આ પ્રકારની દુર્ઘટના વડોદરામાં ના થાય માટે એનું કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ચેક કરી અને એ ઢાંકણા જો ખામીયુક્ત હોય તો એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અથવા તો દંડ કરી અને નવા ઢાંકણા કરી અને પૂરતી કેપેસિટીનું કોર્પોરેશન જ્યારે આના માટે પૂરતું બજેટ ફાળવે છે તો સારી વસ્તુ કોર્પોરેશનને મળવી જોઈએ અને એ મળે તો જેથી આવી કોઈ અકસ્માત ના થાય। આ ટર્મ્સ એન્ડ કન્ડિશન એની એ લોકોની અત્યારની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એમાં મેં ચેક કરતાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી, એટલે એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરો તો જે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થની એને કોટ કર્યો છે એ કોમ્પ્રેસિવ ના હોય તો જે રિપ્લેસમેન્ટ આપશે, એટલે એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરી છે, કમિશનરે રજૂઆત કરી।